નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કચ્છના ડગાઈચા દાદા અને સિદ્ધરાજ સાથેની ઘટના. વિક્રમ સંવત 1300માં તુણા ગામનું તોરણ બાંધીને વસાવ્યું. દાદાનો જન્મ દાતાર, સુરવરી અને ભક્ત હતા. દાદાનો એવો નિયમ કે દરરોજ સવારે નદીએ જઈ સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ આપતા અને નદીની બાજુમાં રહેલ દાદામેશ્વર મહાદેવના મંદિરે શંકર ભગવાનની પૂજા કરી પછી જ પોતાના નિત્ય કાર્ય માટે નીકળતા. આ અરસામાં પાટણની ગાદીપતિ મહારાજ સિદ્ધરાજ સોલંકી થયા, જેઓ એક વખત સભા ભરીને બેઠા હતા. એવામાં એમના કવિરાજ બારોટ આવ્યા અને મહારાજને કહ્યું કે અન્નદાતા, જગતમાં કંઈક એવું કરવું જોઈએ કે તમારા જવા પછી પણ તમારા નામની કીર્તિ ટકી રહે. સિદ્ધરાજ ભગવાન શિવજીના પરમ ભક્ત હતા. આથી તેઓને એક મહાન શિવાલય બનાવી ભગવાન શ્રી શિવ મહાદેવની પ્રતિષ્ઠા કરવાનો વિચાર આવ્યો, જે રુદ્રમાળ તરીકે ઓળખાય છે. જેને બનાવવા માટે કાશીથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, ખાદ્ય મુહૂર્ત કરાવવામાં આવ્યું. આ સમયે બ્રાહ્મણોએ કંઈક વિધિ કરી કહ્યું કે અગર અમારા દ્વારા ખોડેલી આ ખીલી ઉપર જ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે તો જ્યાં સુધી આ પૃથ્વી અવિચલ છે ત્યાં સુધી તમારી નામના રૂપિયા મંદિર કાયમ રહેશે. આ પ્રમાણે મંદિરનો નકશો તૈયાર કરવામાં આવ્યો અને આ લાકડાની ખીલી કાંઈ શેષનાગની ફેણ પર થોડી જ હોઈ શકે, આવું વિચારી તેઓએ એ ખીલીને ઉખેડી. આમ કરવાથી જમીનના એ ભાગમાંથી લોહીની ધારા છૂટવા લાગી. આમ થતાં ઉપસ્થિત તમામ લોકો ગભરાઈ ગયા અને એ ખીલીને તુરંત પાછી ખોડી દીધી અને આ ઘટના વિશે કોઈને વાત ન કરવાનું નક્કી કર્યું. થોડા સમય પછી ચણતર કાર્ય પૂરું થયું, પરંતુ કોઈ પણ દેવાલયનું કાર્ય તો ત્યારે જ પૂરું ગણાય કે જ્યારે ત્યાં દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. તેથી પ્રાણ પ્રતિષ્ઠા કરી શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ હોમ હવન ઇત્યાદિ થયા. પછી જેવું મીંડું ચડાવવામાં આવ્યું તો મીંડું મંદિર ઉપર ઠેરતું ન હતું. આથી સિદ્ધરાજ ખૂબ જ ચિંતામાં પડી ગયા અને એમણે ફરી કાશીથી બ્રાહ્મણોને બોલાવવાનું નક્કી કર્યું. બ્રાહ્મણોના આવવા પછી એઓએ જોયું કે આ ખીલી કોઈએ ઉખાડેલ છે. મહારાજ સિદ્ધરાજ દ્વારા ત્યાં કામ કરતા લોકોને દબાણમાં મૂકવામાં આવ્યા. ત્યારે ત્યાં કામ કરતા કારીગર તથા મજૂરોએ માફી માંગતા થયેલ ઘટના વિશે પૂરી વાત કરી અને કહ્યું, મહારાજ, અમે આપશ્રીથી ડરી આ વાત કરી શક્યા નહીં, માટે અમને માફ કરો. આ સાંભળી એક બ્રાહ્મણે કહ્યું, મહારાજ, મેં આ ખીલી નાગની ફેણ ઉપર ખોડી હતી. જ્યારે તમારા કારીગરોએ તેને ઉખેડી અને તેને નાગની પૂંછડી ઉપર ખોડી છે, જેથી હવે આ મંદિર અવિચલ નહીં રહેતા આનો ક્યારેક એ નાશ થશે અને નિશાની માત્ર જ રહેશે. આ સાંભળી સિદ્ધરાજને ખૂબ જ પસ્તાવો થયો અને ઈશ્વર ઈચ્છાએ જે થયું એ ઠીક સમજી અને શિખર વિધિ પૂર્ણ કરી મીંડું ચડાવવાનો માર્ગ બ્રાહ્મણોને પૂછ્યો. તેથી માર્ગ બતાવતા બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ, 32 લક્ષણો પુરુષ હોય એ પુરુષ દ્વારા મીંડાની વિધિ થાય તો આ મંદિરનું કામ પૂરું થશે. આ સાંભળી મહારાજને ફરી વિચાર થયો કે આ મંદિરનું મીંડું ચડાવવા માટે એ 32 લક્ષણો પુરુષ ગોતવા માટે કોણ તૈયાર થશે. આ સાંભળી સવા બારોટા બીડું ઝીલી 6 માસની મુદત માંગી અને 32 લક્ષણો પુરુષ ગોતવા માટે સિદ્ધપુર એટલે કે પાટણથી નીકળી પડ્યા. બારોટ સંપૂર્ણ ઝાલાવાડ ફરી અને કચ્છ તરફ પ્રયાણ કરી આડેસર પહોંચે છે. ત્યાં આવી આડેસર પટેલને મળે છે. એ તેઓને સંપૂર્ણ વાત કરી પોતાનું આવવાનું કારણ કહે છે. આ સાંભળી પટેલ બારોટને કચ્છ તરફ મોકલતા કહે છે, તમે કચ્છ જઈ તુણા ગામે ડગાઈચા દાદા, ભુવડ ગામે ભુવડ ચાવડા અથવા કેરા ગામે જઈ લાખા ફૂલાણીને વાત કરશો તો તમારું કાર્ય સંપન્ન થશે. આ સાંભળી બારોટ સીધા તુણા ગામે ડગાઈચા દાદાનું ઘર પૂછી દાદાના ઘરે જાય છે. બારોટ દાદાના ઘેર રોકાઈ દાદાનો નિત્ય કાર્ય જોયા કે આમ 4-5 દિવસ નીકળી ગયા. પછી બારોટને વિચાર આવ્યો કે આ પુરુષ છે તો બરાબર અને આપણું કાર્ય પણ કરી શકશે, પરંતુ કસોટી કર્યા વિના ખબર પડશે નહીં.
તેથી બીજા દિવસે જ્યારે દાદા પોતાના નિયમાનુસાર નદીના કિનારે આવેલ એ રામઘાટ કુંડે સ્નાન કરવા નીકળે છે, ત્યારે બારોટ પણ તેમની સાથે જાય છે. દાદા જ્યારે સ્નાન કરવા માટે કુંડમાં ઉતર્યા અને છાતી સમા પાણીમાં ઊભા હોય છે, ત્યારે બારોટ કુંડના કાંઠે આવી દાદા પાસે માંગણી કરતા કહે છે કે જજમાન, આજે મારે તમારી પાસે દાનની માંગણી કરવી છે. આ સાંભળી દાદા જવાબ આપતા કહે છે, સારું, આપણે ઘેર જઈએ, ત્યાં તમારે જે માંગવું હોય એ માંગી લેજો. પરંતુ બારોટ એ જ જગ્યા પર દાન માંગવાની હઠ કરી દાનમાં 5 કોરી પછેડી માંગે છે. ત્યારે દાદાને થયું કે બારોટ મારું પારખું કરે છે, પરંતુ ઈશ્વર ઈચ્છાને ઠીક સમજી સૂર્યદેવને પ્રાર્થના કરતા કહે છે, હે સૂર્યદેવ, જો મેં તમારી સાચા મનથી સેવા કરી હોય તો આજે મારી લાજ રાખજો. અને એ જ ક્ષણે દાદાના પગમાં પછેડીઓ વીંટાય છે. દાદા સૂર્યદેવનો આભાર માનતા પછેડીઓ લઈ પાણીની બહાર આવે છે અને બારોટને આપે છે. બારોટને દાન સ્વીકારતા જોઈ મોઢામાંથી એવો શબ્દ નીકળી જાય છે કે કોઢિયા, તને બીજું કંઈ માંગતા ના આવડ્યું? આ શબ્દો બોલતાની સાથે બારોટના શરીર પર કોઢ નીકળે છે અને બારોટને પીડા થવા લાગે છે. આવી અસહ્ય વેદનાથી પીડાતા બારોટ દાદા પાસે માફી માંગતા કહે છે કે હે મહાપુરુષ, મારાથી આ વેદના સહન નથી થતી, માટે મને કંઈ ઉપાય બતાવો. આથી દાદા ભગવાન શિવની પૂજા આરાધના કરી અને બારોટને વેલમાં બેસાડી ભુવડ જાય છે. ત્યાં જઈ ભુવડ ચાવડાને મળી વાત કરે છે. આથી ભુવડ ચાવડો બારોટને બથ ભરે છે, જેથી બારોટની કાયા કંચન વર્ણી બની જાય છે. પરંતુ દાદાના શ્રાપથી બારોટના વંશમાં આજે પણ કોઢની કોઈને કોઈ નિશાની છે. ભુવડ ચાવડાની મહેમાન ગતિ માણી ડગાઈચા દાદા અને બારોટ તુણા પાછા ફરે છે. બારોટ તુણા આવી અને દાદાને તુણા આવવાની કારણની વિગતવાર વાત કરે છે અને દાદાને પોતાની સાથે આવવા માટે વિનંતી કરે છે. દાદા બારોટની વાત સાંભળી અને એમની સાથે જવા તૈયાર થાય છે. દાદા કવિરાજની સાથે નીકળે છે. ચાલતા ચાલતા તેઓ પીપરાના ઉગમસર એ તળાવની પાળ પર બેસી સકુબા કરતા હોય છે. તેવામાં બાજુના નેહડામાંથી સ્ત્રીઓના રુદનનો અવાજ આવે છે. દાદા ત્યાં જઈ રુદન કરતી બહેનોને પૂછા કરી તો જાણવા મળ્યું કે કોઈક લૂંટારોએ નેહડાના પુરુષોને મારી તેઓની ગાયો લૂંટી ગયા. આ સાંભળી દાદાએ બારોટને કહ્યું કે તમે થોડી વાર અહીં રોકાવ, હું હમણાં ગાયોને વારીને આવું છું. આમ બારોટને બેસાડી દાદા ગાયોની વારે ગયા. જ્યારે લૂંટારુઓ વચ્ચે ધીંગાણું ખેલાય છે, આ ધીંગાણામાં દાદા લૂંટારુઓને હરાવી ગયો પાછી વાળી અને નેહડામાં પાછી આપી દે છે. પરંતુ દાદા આ ધીંગાણામાં ખૂબ જ ઘાયલ થઈ જાય છે અને બારોટને આવીને કહે છે, કવિરાજ, આ સ્થિતિના કારણે હું સિદ્ધપુર નહીં પહોંચી શકું. તેથી એ બારોટથી કહેવાય જવાય કે ડાંગર અમારા કામનું શું થશે? ત્યારે દાદાએ બારોટને આશ્વાસન આપતા કહ્યું કે જો તમને મારા પર વિશ્વાસ હોય, મારામાં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધીમાં હું તમને મારી જમણી ભુજા કાપીને આપી દઉં. તેને શ્રદ્ધાથી વિધિસર સ્નાન કરાવી ત્રાંબાના ત્રાહમાં રાખી એનું વખાણ કરશો તો તમારું કાર્ય સંપન્ન થશે. બારોટની શ્રદ્ધાપૂર્વક આ સાંભળી દાદા પોતાની જમણી ભુજા કાપીને બારોટને આપે છે અને ત્યાં જ દેહ ત્યાગ કરે છે. બારોટ દાદાના અગ્નિ સંસ્કાર કરી સિદ્ધપુર ગયા. ત્યાં મહારાજ સિદ્ધરાજને તમામ વાત કરે છે. આ સાંભળી સિદ્ધરાજને પણ દાદાની ભુજા પર એ વિશ્વાસ અને શ્રદ્ધા થાય છે. તેથી તે વિધિસર કાર્ય કરવાનો આદેશ આપે છે. દાદાના કહેવા પ્રમાણે એ મીંડા વિધિનું કામ કરવાથી કાર્ય સંપન્ન થાય છે અને રુદ્રમાળ મંદિરનું મીંડું ચડવાથી મંદિરનું કાર્ય પણ પરિપૂર્ણ થયું. આજે પીપરાડા મધ્ય એટલે જયા 700 વર્ષ પહેલા દાદા વીરગતિ પામ્યા હતા તે જગ્યા પર ડાંગર પરિવારના તમામ સભ્યો મળીને વિક્રમ સંવત 2056 વૈશાખ સુદ 3 રવિવાર તારીખ 7/5/2000 રોજ હવન ઇત્યાદિ ધ્વજારોહણ તેમજ શિખર પૂજન કરી મચ્છોયા આહિર સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ કરશનભાઈ ડાંગરના વરદ હસ્તે મીંડું ચડાવી
કાર્ય સંપન્ન કરેલ છે તથા તમામ ડાંગર પરિવારના સભ્યો મળી ફાગણ વદ ત્રીજના દિવસે દાદાની ઉજવણી નક્કી કરેલ છે. ઉજવણી સ્થળ છે હાઈવે રોડ નંબર 8માં પીપરડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. ત્યાર પછી એ ડાંગર પરિવારના તમામ સભ્યો તથા એ તણા ગામના તમામ હિન્દુ સભ્યો મળીને એ દાદાના નિવાસસ્થાન એટલે ગામ તુણા, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ મધ્યે એક મંદિર બનાવી વિક્રમ સંવત 2058 રવિવાર તારીખ 21/10/2002 રોજ એ હવન ઇત્યાદિ કરી જગ્યાનો જીર્ણોદ્ધાર એ કર્યો. તે પણ મચ્છોયા આહિર સમાજ મીંડું ચડાવી કાર્ય સંપન્ન કરેલ છે. આ ઇતિહાસ લેખન ચોડાસમા ડાંગર વંશ વૃક્ષના વૈવંચા બારોટ શ્રી શિવજીભાઈના કહેવા મુજબ શ્રી એ સેજાભાઈ દેવરાજભાઈ ડાંગર એ સંગડવાળા દ્વારા લખાયેલ છે. વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે. જય માતાજી.